દાહોદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દાહોદ કસ્બા ખાતે ગૌરક્ષક ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ગત રાત્રે ગૌરક્ષક ટીમને બાતમી મળી હતી કે બારિયાના સાલિયા ગામથી પિકઅપ ગાડીમાં કતલના ઈરાદે પશુધન લઈ જવાના છે। તેને લઈને ગૌરક્ષક ટીમ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન સાથે તૈયારી હાથ ધરવામાં આવી હતી। જો કે આ પિકઅપ ડાલાને રોકાતા તે ડ્રાઈવરે તે પિકઅપ ડાલાને ભગાડી લઈ જઈને દાહોદના કસ્બા તરફ ભાગ્યો હતો। તેની પાછળ ગૌરક્ષક ટીમ અને પોલીસ પણ દોડી હતી। ત્યારે ત્યાં પહોંચતાની સાથે જ 50 થી 60 જેટલા ટોળાઓએ નાની ઉંમરથી લઈને મોટા યુવાનોએ આ ગૌરક્ષકો અને પોલીસ પર ઈંટ પથ્થર અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારબાદ પોલીસ અને ગૌરક્ષકોની ટીમ જીવના જોખમે ત્યાંથી નીકળી હતી। જોકે જેમાંથી હાલમાં એકને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે છે। ટોળા દ્વારા સ્કોર્પિયો અને બાઇકને પણ નિશાન બનાવવામાં ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું। જિલ્લામાં વારંવાર ગૌરક્ષકો પર હુમલા કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે આ મુદ્દે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું। આજરોજ ગૌરક્ષા દળ દાહોદ ટીમને માહિતી મળી હતી કે પશુ ભરેલી અને આ રમજાન માસ ચાલે છે, જેમાં ગૌ માસને આ બધું લઈને આવવાના છે તેવી માહિતી મળતા અમારી ટીમ પોલીસ કંટ્રોલને જાણ કરી છાણઘાટી ખાતે પકડવા માટે ઊભા હતા। એના પછી ગાડી સમયથી વહેલી આવી જતા ત્યાં દાહોદ શમશાન રોડ ખાતેથી થઈ અને કસ્બામાં જવા લાગેલ, જેમાં શમશાન રોડ ખાતે ફરજ પર પોલીસએ અને ગૌરક્ષકો પીછો કરેલ। કસ્બા પટલી ચોક ખાતે ગાડી રોકેલ અને ત્યાં ગાડી પોલીસ સાથે લઈને આવતા સ્થાનિકનું કસાઈઓનું ટોળું આવી અને એમને લાકડી અને પાઇપ અને પથ્થરમારો કર્યો, જેમાં ગાડીને નુકસાન થઈ છે અને અમારા ગૌરક્ષક હિરલ ચંદ્રવંદન કંથારિયા અને હિમાંશુ હરિચરણ યાદવ તેમને ઈજા થયેલી છે। એ અત્યારે હાલ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલા છે। કેટલાક લોકો હતા? 50 જણનું ટોળું હતું। બધા રોજ અવારનવાર ગૌ હત્યામાં સંકળાયેલા કસાઈઓ છે। પોલીસને આપણા તરફથી જાણ કરવામાં આવી? પોલીસને જાણ કરવામાં આવી, પણ અત્યારે હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં એ કરેલ છે। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।